નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સર, અમે પેપર તો બહુ આપ્યા છે, પણ સર પેપર કઈ રીતે લખવું, કેવી રીતે લખવું, સાહેબ કેટલાના કેટલા માર્ક આવે ને આવી સાહેબ કાંઈ ખબર પડતી નથી. સર પેપર તો બહુ લખ્યા છે, હું બહુ પ્રયત્ન કરું છું, મારું પ્રેઝન્ટેશન કઈ રીતે મારે આપવું ને ઘણી વખત ઘણી ભૂલ થઈ જાય છે. તો એ દૂર કરવા માટે, પેપર કઈ રીતે લખવું એ લખવા માટે મારા ભાઈ આજે હું તમારી સમક્ષ એક પેપર લઈને આવ્યો છું. રાઈટ, જોજો હો કઈ રીતે પેપર લખ્યું છે, કોના કેટલા માર્ક છે. આ એકાઉન્ટનું જ પેપર છે, તમે જોઈ લ્યો. રેડી, સૌપ્રથમ વિભાગ એ ની અંદર 1 થી 20 ચોખ્ખા શબ્દમાં સાહેબ પેપર ચેકરને ઉકલે, પેપર ચેકર સહી કરે અને માર્ક આપે ને એવી રીતના વિભાગ એ છે. જોયો? અને આપણા પેપરને ભૂતકાળ યાદ કરો કે આપણે પેપર કઈ રીતે લખીએ છીએ. યાદ આવ્યું કાંઈ? રેડી ને? ત્યાર પછી વિભાગ બી ની જો હું વાત કરું ને તો વિભાગ બી ની અંદર જુઓ છે એકદમ સટીક અને થોડા થોડા અંતરે જેવી રીતના કહી શકાય, જેવી રીતના આમ પરફેક્ટલી કહી શકાય ને એવી રીતે આખું પેપર છે. જોયું? 22મો સવાલ જુઓ, 23મો સવાલ જુઓ છે, જોઈ લ્યો. જામીનગીરીના આધારે ડિબેન્ચરના 2 પ્રકાર, તારણવાળા ડિબેન્ચર અને તારણ વગરના ડિબેન્ચર વચાય છે. આવી રીતના સાહેબ પેપર લખ્યું હોય તો પેપર ચેકરને છે ને સાહેબ કોઈ તકલીફ ન પડે, કોઈ તકલીફ ન પડે. રેડી? ત્યાર પછી વિભાગ સી ની હું વાત કરું તો વિભાગ સી ની અંદર તમે જુઓ 31મો સવાલ. ક્લિયર? જો આ જે પણ જવાબ છે આનો 1 માર્ક, આનો 2 માર્ક અને ત્યાર પછી આ ફાઇનલ આન્સર છે 13,500, એનો 3 માર્ક. સ્ટેપ પ્રમાણે માર્ક, ઉપરના 2 લખ્યા હોય તો 2 માર્ક મળે, ત્રીજો આ જવાબ લખ્યો તો 3 માર્ક મળે. રાઈટ? ત્યાર પછી જો હું વાત કરું તો ત્યાર પછી જો આવી રીતે છે. રેડી? અહીંયા 1 માર્ક, 2 માર્ક અને 3 માર્ક. આ ત્યાગ ન લખો તો વાંધો નહીં, પણ લાભ લખવું જરૂરી છે, કારણ કે લાભમાં માઇનસ ત્યાગ ફરજિયાત લખવાનો. લાભમાં પ્લસ જવાબ આવે તો લાભ ન લખો તો ચાલે. ખ્યાલ આવી ગયો? રેડી? અને ત્રણેયમાં લખો તો પણ વાંધો નથી, આ પેપરમાં ત્રણેયમાં લખેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો જો આ થિયરી છે, થિયરી કેટલા મુદ્દા લખ્યા છે? 6 મુદ્દા લખ્યા છે સાહેબ. એકદમ સટીક મસ્ત મજાનું આખું પેપર છે, તમે જોઈ લ્યો. હવે તો કે સાહેબ આ વિસર્જન છે, વિસર્જનની અંદર તમે જુઓ કે આ એક આમનોંધ છે, બાબત જે લખજો હો. આ એક આમનોંધ છે તો 1 ટીક 1 માર્ક. અહીંયા 2 આમનોંધ છે, 2 તો અહીંયા કેટલા? અડધા માર્ક આપ્યા છે. પાછી 1 આમનોંધ છે તો 1 માર્ક. સમજી ગયા ને? મતલબમાં 3 વ્યવહારના 3 માર્ક હોય. પછી આમનોંધ 1 હોય કે 2 હોય. ખ્યાલ આવી ગયો? 1 હોય કે 2 હોય. ત્યાર પછી તમે જોઈ લ્યો ડિબેન્ચર વાળી આમનોંધ પહેલી, બીજી, 3 અને 4 છે. 4 આમનોંધ. જો આ 2 નો જો 1 માર્ક છે, મતલબ 3 ગુણ પૂછાય. પહેલી આમનોંધ 1 માર્ક, બીજી આમનોંધનો 1 માર્ક અને છેલ્લી 2 આમનોંધનો 1 માર્ક. અથવા એવું પણ હોઈ શકે પહેલી છેલ્લી અડધો ગુણ, વચ્ચેની 2 આમનોંધ છે એના 2 ગુણ, એટલે ટોટલ કેટલા ગુણ થઈ ગયા? 3 ગુણ. ક્લિયર? પણ તમારે ખાલી પ્રેઝન્ટેશન જોવાનું છે. તારીખ લખેલી છે, ઉધાર વ્યવસ્થિત લખ્યું છે, ખાપા છે. પછી જો અલ્પવિરામની ઘણાની ટેવ નથી, આમાં જો અલ્પવિરામ શીખવા જેવું છે. અલ્પવિરામ કરો તો પેપર ચેકરને મીંડા ગણવા ન જવા પડે. ઘણી વખત છે ને મીંડા ગણવા જવા પડે. રાઈટ? ત્યાર પછી જો હું વાત કરું તો એના પછી જોઈ લ્યો છે 1, 2 અને 3 અને 1 આમનોંધ છે. જો અહીંયા વચ્ચે 2 નો 1 અને 1 ઘણી વખત ગણતરીમાં આમ તેમ થતું હોય, એ પ્રમાણે માર્કનું શું કહેવાય લેવલ પણ બદલાતું હોય છે. અઘરી આમનોંધ હોય એનો 1 માર્ક, ઇઝી આમનોંધ હોય એનો અડધો માર્ક. એવી રીતના પણ પ્રેઝન્ટેશન તમે જુઓ એકદમ. જો આની ઉપર ટાઇટલ પણ આપેલું છે. ઘણા છે ને ઉતાવળમાં ટાઇટલ જ ભૂલી જતા હોય છે. નહીં, ટાઇટલ પણ આપેલું છે. રેડી? ત્યાર પછી વિભાગ ડી ની અંદર જુઓ
એકદમ સટીક મસ્ત મજાનું વર્ષ, નફો, ભાર, ભારિત નફો, સૂત્ર લખ્યો, સૂત્રનો 1 માર્ક, આનું ટોટલ છે, ટોટલનો 1 માર્ક આપણને આપેલો છે. 4 ગુણ હોય તો 4 ગુણ સાહેબ કઈ રીતે મળે છે એ તમે જુઓ. આન્સરનો 1 માર્ક અને 1 માર્ક અને ફાઇનલ આન્સરનો 1 માર્ક. પ્રેઝન્ટેશન તમે ખાલી જુઓ, પ્રેઝન્ટેશન સાહેબ જવાબમાં બોક્સ કર્યું છે, બોક્સ છે. આવી રીતે લખો પેપર. બોર્ડનું પેપર લખવા જાઓ છો તો મારા ભાઈ આવી રીતે લખો. ઘણા જો આ જે છે ને થોડું ઝાખું છે, પણ હું તમને કહી દઉં કે આ કોષ્ટક બનાવવું ફરજિયાત નથી. કોષ્ટક ન બનાવો તો ચાલે, પણ જો આવી રીતે કોષ્ટક બનાવેલું હોય ને તો પેપર ચેકરને ખાલી એ જ જોવાનું, રોકાયેલી મૂડી એટલી, અપેક્ષિત વળતરનો દર એટલો, અપેક્ષિત નફો એટલો, સરેરાશ નફો એટલો. ખ્યાલ આવ્યો? ઝડપથી પેપર ચેક થાય. પેપર ચેકરને કોઈ પ્રકારની તકલીફ પડતી નથી, ગોતવા નથી જવું પડતું. નહીં ને તમે ભેગું ભેગું લખો તો પેપર ચેકરને ગોતવા જવું પડે. રેડી? ગોતીને ચેક તો કરી દે, 100% ચેક તો કરી દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર? કારણ કે સાહેબ અમે પણ પેપર ચેક કરવા જઈએ છીએ, અમે પણ વિભાગ ગોતવા, ક્યારેક તો દાખલા ગોતવા જવા પડે ભાઈ. એવા પેપર લખ્યા હોય કે આ કયા નંબરનો દાખલો છે એ ગોતવા જવું પડે ભાઈ, એવા પેપર લખેલા હોય. આ વર્ષે પણ જાશું ત્યારે પણ અનુભવો જે છે એ તમને કહેતા રહીશું કે કઈ રીતનું હોય છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જુઓ તુલનાત્મક. શું આપ્યું છે? તુલનાત્મક. તુલનાત્મકની અંદર જુઓ ટાઇટલ એકદમ પરફેક્ટ, અને જો ટાઇટલનો પણ માર્ક આપેલો છે. રેડી? ત્યાર પછી વિગત 1 2 3 4 5 6 નંબર ન લખો તો ચાલશે, વાંધો નહીં. નોંધ નંબર 31/3/2020, 31/3/2021. વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં છે. સાહેબ આવું પેપર લખ્યું હોય ને તો પેપર ચેકરને ચેક કરવાની ખૂબ મજા આવે. તમે અક્ષર તો જુઓ છે, આપણા કેવા અક્ષર છે ને આના કેવા અક્ષર છે. સાહેબ આવું લખ્યું હોય ને તો 100 માંથી 100 માર્ક આવે. જોઈ લ્યો. દેવાદાર ઉથલો, ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેના 3,65,000 છેદમાં 73,000. સાહેબ આના ગણતરીના પણ માર્ક હોય છે, આની ગણતરીના પણ માર્ક હોય છે. 6 માર્ક જોઈ લ્યો, 1 2 3 અને ઉપર એક હતું 4 માર્ક. ઇઝી દાખલા પૂછાય છે. ખબર નહીં બાળકો કેમ સ્કીપ કરે છે. રાઈટ? ચાલો એના પછી તો કે એના પછી સાહેબ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ટાઇટલ જોઈ લ્યો, શ્વેતા કંપની લિમિટેડના કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. નીચે તમે જુઓ આવકવેરા પહેલાનો નફો છે, પછી ઉમેરો, બિન રોકડના ખર્ચા, ફાળવણી. આવું ટાઇટલ આપણે લખાવીએ છીએ, ખ્યાલ છે? અથવા તો જોગવાઈ. ત્યાર પછી ખર્ચાઓ બધા ઉમેરવાના અને આવકો બધી જ બાદ કરવાની. એનું ટાઇટલ જુઓ, બિન કામગીરીની આવકો. સાહેબ આવી રીતના તમે લખેલું હોય, વ્યવસ્થિત અલ્પવિરામ કરો છે. ત્યાર પછી તો કે ત્યાર પછી તમે વિભાગ ઈ ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું જુઓ. એટલે આનું ટાઇટલ જુઓ, એકદમ સિમ્પલ જ છે. ચોપડીમાં પણ સિમ્પલ જ આપ્યું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યાર પછી ભાગીદારના મૂડી ખાતા, ઉધાર જમા પણ લખેલું છે. એક વખત પ્રેઝન્ટેશન તમે જુઓ, જો રોકડ બેંક ખાતું, ઉધાર જમા, પણ આમાં આખું ટાઇટલ લખ્યું છે કે નિકિતાના પ્રવેશ બાદનું તારીખ 1/4/2021 ના રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા અને મિલકત લેણા લખ્યું છે. આમાં વધારો ઘટાડો ન હોય, લખો તો પણ વાંધો નથી, ન લખો તો પણ વાંધો નથી. ક્લિયર? આ પ્રવેશનો દાખલો. ત્યાર પછી બીજો એક પ્રવેશનો દાખલો જોઈ લ્યો. સેમ પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું જોઈ લ્યો છે. રેડી? આમાં આપણે વધારો ઘટાડો કે ઘસારો કે એવું લખો તો ખોટું પડતું નથી, એ રીતે પણ ચાલે છે. પરંતુ જવાબ આ રીતના આનો માર્ક હોય, જે ફાઇનલ આન્સર હોય એનો માર્ક જોઈ લ્યો તમે. એના પછી નિવૃત્તિનો દાખલો જોઈ લ્યો છે. એકદમ પરફેક્ટ, મસ્ત, સટીક રીતે બધું જ લખેલું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે શું છે આ શું કહેવાય, શેર મૂડી ભૂલાઈ ગયું હતું. શેર મૂડીની અંદર જોઈ લ્યો છે. એકદમ આમાં બાબત જે વગર એવું કીધું છે હો. આ બીજો દાખલો જોઈ લ્યો.
યોગેશ્વર લિમિટેડની આમ નોંધ. આ બીજો દાખલો બાબત જે વગર કીધું છે એટલે એકદમ સિમ્પલ. રેડી. માર્કિંગ સિસ્ટમ અલગ પણ હોઈ શકે છે દરેક દાખલામાં, પરંતુ આપણે પેપર છે પ્રેઝન્ટેશન જોવાનું છે કે એના અક્ષર કેવા છે, એનું લખાણ કેવું છે ટોટલ કરેલું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી વિભાગ એફ, ટાઇટલ આખું છે ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, ઉધાર જમા, વિગત રકમ રૂપિયા. ટોટલની નીચે 2 લીટી, ઉપર 1 લીટી. નફા નુકસાન ખાતે કાચો નફો, નફા નુકસાનમાં વેપાર ખાતે કાચો નફો. રાઈટ, જોઈ લ્યો તમે છે. ત્યાર પછી તો કે ત્યાર પછી એકદમ પ્રેઝન્ટેશન જોઈ લ્યો. રેડી. આવું ન લખો તો કે વાંધો નહીં આવે. નાણાકીય ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા અને ઓકે નફા નુકસાન ખાતામાં. ત્યાર પછી તો કે ત્યાર પછી વાત કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવ્યું. નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવ્યું, એને ડાયરેક્ટ જ નફા નુકસાન ખાતાની અંદર વેચી દીધું છે. અને ત્યાર પછી જુઓ મૂડી દેવા. મૂડી દેવાની અંદર સૌ પ્રથમ આને મૂડી ખાતું નથી બનાવ્યું, પણ આપણે બનાવી નાખવાનું. આપણે મૂડી ખાતું બનાવી નાખવાનું. આવી રીતના આપણે લખવાનું નથી. ક્લિયર? આપણે મૂડી ખાતું બનાવી નાખવાનું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જુઓ 48મો દાખલો. શારદા લિમિટેડનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક. નફા નુકસાન પત્રકની અંદર જો એકદમ વ્યવસ્થિત સટીક મસ્ત રીતે લખેલું છે, જોઈ લ્યો. આપણે એક એક લીટી છોડીને લખવાનું છે. ક્લિયર? અહીંયા તમે જોઈ લ્યો બધું જ. આને આ પેપર વાળાએ શું કર્યું છે કે ABCD આપણે આખું ફોર્મેટ જ લખી નાખવાનું છે. કારણ કે આને તો ખબર હતી કે આની અંદર આવું આવે છે. આપણને ઘણી વખત એવું થાય છે કે આવતું હોય નહીં આવતું હોય, ઘણાની અંદર 2 વિગતો આવે છે, આવું બધું થાય છે, જેના કારણે આપણે અટવાઈ જઈએ છીએ. ક્લિયર? એટલે આપણે આખું લખી જ નાખવાનું છે. ખ્યાલ આવી ગયો? રેડી ને? મસ્ત મજાનું આખું પેપર સોલિડ પ્રકારનું અહીંયા તમે જોઈ લીધું હશે અને તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ હવે મારે પેપર કઈ રીતે લખવાનું છે. રેડી? જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને 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 આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે વળગીને રહેજો. આ સાથે જ આજનો ક્લાસ એટલે કે આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું. પેપર કઈ રીતે લખવું હવે તમને આઈડિયા આવી ગયો હશે. તમે ભૂતકાળમાં જે કરેલી ભૂલ છે આ જોયા પછી એ તમારે સુધારવાની છે. રેડી? વિડીયો કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.